સોના ચાંદી કે બાઇક કાર નહીં પણ ડભોઈ પંથકમાં હવે બેટરી ચોર ટોળકી સક્રિય થયાની વાત જાણવા મળી રહી છે। તાલુકાના ચંદવાડા અને ધરમપુરી ગામે રોડ ઉપર પાર્ક કરી ચાલકો રાત્રિ મધુર નિદ્રામાં હતા। સવારે ઉઠીને ટ્રક ચાલુ કરવા જતાં સેલ ના વાગ્યા તો જોતા કોઈ અજાણ્યા ઈસમો રાત્રિના અંધારાનો લાભ લઈ ટ્રકમાં રહેલ બેટરી ચોરી ગયા છે, જેને લઈને બંને ગામોમાં ચકચાર મચી જવા પામી હતી। ડભોઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે, સાથે જ રાત્રિ પેટ્રોલિંગ પણ વધારવાની માંગ ઉઠવા પામી છે। આપણે 5:30 ગામ મૂકી હતી ગાડી, તો કોઈ બેટરી ચોરી જાય છે। પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। હવે જાણ કરી છે, હવે કોને કોઈ ફોર વ્હીલ લઈને આવ્યા હતા, પછી ગામના ચણવાળાની ગાડી બેટરી ચોરી જાય છે અને ધરમપુરી ચોરી જાય છે। હવે લગભગ 6-7 ગાડીઓ છે। હા, રોડ ઉપર જ પાર્ક છે। જે રોડ ઉપર હતી ને જ ચોરી જાય છે, એની ગાડી કોઈ નહીં ચોરી જાય। ના, ગાડીવાળાને કોઈ જોયા નહીં, પણ મતલબમાં એવું છે કે કોઈ ફોર વ્હીલ લઈને જ આવેલું છે, છોટા હાથી છે કે ગમે તે એવું લઈને આવેલા છે। 4 વાગ્યા લગી અમે જાગતા હતા, પછી સવારે અમારે ગાડી કાઢવાની હતી। સવારે આવીને સેલ માર્યો તો સેલ ના લાગ્યો, તો અમે ચેક કર્યું કે શું થયું છે ગાડીમાં, તો ગાડીની બેટરીઓ નથી। તો આજુબાજુમાં ચેક કર્યું, બીજી ગાડીની બી નથી, તો ગામની મેં બીજી જોઈ તો બીજી ગાડીઓની બી નથી। પછી તપાસ કરી તો ધરમપુરીમાં બી નથી બેટરીઓ। તો પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ છીએ ને ગામ ચનવાડા ધરમપુરી ને અમારા પોલીસને એવું એટલું જ કહેવું છે